વાર્તા કૂવામાંનો દેડકો અને બહારની દુનિયા. એક ગામના ખેતરના મધ્યમાં એક જૂનો ઊંડો કૂવો હતો. આ કૂવામાં વર્ષોથી એક દેડકો અને એક દેડકી રહેતા હતા. કૂવો જેમનું આખું જગત હતું. ઠંડુ પાણી, લીલા શેવાળ, નાના જીવજંતુ, એમાં જ એમને સુખ લાગતું. થોડા સમય પછી દેડકીના 3 નાના બચ્ચા થયા. બચ્ચા ખૂબ જ ઉત્સુક અને ચંચળ હતા. આખો દિવસ કૂવાની દિવાલ ઉપર નીચે કરતા, પાણીમાં છલાંગો મારતા અને સવાલો પૂછતા. એક દિવસ એક બચ્ચાએ પૂછ્યું, બા, આ કૂવાની બહાર શું છે? દેડકાએ હસીને કહ્યું, બહાર? બહાર તો કંઈ ખાસ નથી. આ કૂવો જ દુનિયા છે. પણ બચ્ચાને સંતોષ ન થયો. રોજ કૂવામાં ઉપરથી થોડી રોશની આવતી, ક્યારેક પક્ષીઓનો અવાજ સંભળાતો અને વરસાદ વખતે પાણીની સાથે અજાણી સુગંધ આવતી. બચ્ચાને લાગ્યું, બહાર કંઈક તો ખાસ હશે. એક દિવસ ખૂબ જ ભારે વરસાદ પડ્યો. કૂવો આખો ભરાઈ ગયો. કૂવાની કિનારી સુધી પાણી આવી ગયું. બચ્ચા ઉત્સાહથી બોલ્યા, બા, અત્યારે તો આપણે બહાર જોઈ શકીએ? દેડકી થોડી ડરી, પણ દેડકાએ કહ્યું, ચાલો એક નજર કરી લઈએ. ધીમે ધીમે 3 બચ્ચા કૂવાની કિનારે પહોંચ્યા અને બહાર ઝાંખી કરી. બહાર તો અદ્ભુત દુનિયા હતી. લીલા ખેતરો, રંગબેરંગી ફૂલો, ઉડતા પંખીઓ, ચમકતું આકાશ અને દૂર વહેતી એક નદી. એક બચ્ચું ખુશીથી બોલ્યું, બા, આ તો કૂવા કરતાં કેટલી મોટી દુનિયા છે. બીજું બચ્ચું બોલ્યું, અહીં તો નવી નવી સુગંધ આવે છે, નવા નવા અવાજ આવે છે. દેડકો થોડીવાર ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, હું માનતો હતો કે મારી દુનિયા જ આખી દુનિયા છે, પણ હું ખોટો હતો. ત્રીજું બચ્ચું બોલ્યું, વાહ, અહીંયા તો ઉછળકૂદ કરવા માટે કેવું સરસ મજાનું ઘાસ છે, જુદા જુદા પક્ષીઓ છે, પક્ષીઓનો કલરવ છે, અનેક પ્રકારની વનસ્પતિઓ છે, ફળ છે, ફૂલ છે, ખૂબ જ મજા આવે છે. બચ્ચા બહાર થોડીવાર રમ્યા, ઘાસ પર ઉછળ્યા, પંખીઓને જોયા. પછી દેડકીએ કહ્યું, બાળકો, બહારની દુનિયા સુંદર છે, પણ જોખમ પણ છે. આપણું ઘર આ કૂવો છે. બધું જાણવું સારું, પણ સમજદારી પણ એટલી જ જરૂરી છે. બચ્ચાઓએ માથું હલાવ્યું, હા બા, આપણે કૂવામાં રહીશું, પણ બહારની દુનિયા વિશે શીખતા રહીશું. તે દિવસ પછી દેડકો અને દેડકી બદલાઈ ગયા. હવે તે બચ્ચાને કહેતા, ક્યારેય એવું ન માનશો કે તમે જે જુઓ છો એ જ આખી દુનિયા છે. શીખવા માટે મન, આંખ, દિમાગ બધું ખુલ્લું રાખવું જરૂરી છે. કૂવોએ તેમનું ઘર રહ્યું, પણ વિચારો હવે આખી દુનિયા જેટલા મોટા થઈ ગયા. તો આ ઉપરથી આપણને શું શીખ મળે છે કે પોતાની દુનિયા બહાર પણ ઘણું છે, એ સમજવું જ સાચી સમજદારી છે. જ્ઞાન મેળવવા માટે મન ખુલ્લું રાખવું જોઈએ.